Hello everybody, it's me Pritesh sir and I welcome you all in the video lecture. 12મું ધોરણ કોમર્સ હોય, આર્ટ્સ હોય કે સાયન્સ હોય, ઇંગ્લિશ સબ્જેક્ટ સેકન્ડ લેંગ્વેજ યાને કે ગુજરાતી મીડિયમનું ઇંગ્લિશ, જેમાં એક કોમન પોઈન્ટ આવે છે, એક્ટિવ વોઇસ ઇન્ટુ પેસિવ વોઇસ ઓર પેસિવ વોઇસ ઇન્ટુ એક્ટિવ વોઇસ. કર્તરી રચના જેમાંથી કર્મણી રચના અથવા તો કર્મણી રચના જેમાંથી કર્તરી રચના, રાઈટ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો ડુ એઝ ડિરેક્ટેડમાં 2 માર્કનો ટોપિક, કોમન ટોપિક ત્રણેયને આવે છે, જેની ડિટેલથી આપણે સ્ટડી કરવાનું છે. પણ એમની પહેલાં આજે મેન જે બેઝની વસ્તુ છે, સાવ પાયાની બાબતો છે, એમની આજે આપણે ચર્ચા કરશું. પછી દરેક ટેન્સ, દરેક વાક્યનો પ્રકાર, જેનું વ્યવસ્થિત રીતે આપણે કહી શકાય કે પેસિવ બને છે, એ બધાનું આપણે પેસિવ બનાવશું. અને કયા ટેન્સ છે કે જેનું પેસિવ નથી બનતું એ પણ આપણે ડિસ્કસ કરશું. પણ મેઇન વસ્તુ છે કે આપણને પહેલાં ડિફરન્સ ખબર હોવી જોઈએ, તફાવત ખબર હોવી જોઈએ 2 બાબતની. એક છે હેલ્પિંગ વર્બ્સ, એક છે હેલ્પિંગ વર્બ્સ, સહાયકારક ક્રિયાપદ, જે આપણે ટેન્સ બનાવવા માટે આવે. એટલે એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ કોઈ પણ ટેન્સનું બનાવવું હોય તો આપણને હેલ્પિંગ વર્બ્સની જરૂર પડે. અને સાથે સાથે આપણને જરૂર પડે છે એ છે મેઇન વર્બ્સની. અચ્છા, એક ઓર બાબત સ્પષ્ટતા કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ 10th સ્ટાન્ડર્ડમાં બી આવે, 11thમાં બી આવે, ગુજરાતી મીડિયમની બી આવે, ઇંગ્લિશ મીડિયમની બી આવે, જનરલી કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બી આવે. એટલે કોમન ટોપિક છે, દરેક જગ્યાએ આનો યુઝ છે. અને સ્પીકિંગ, બોલવામાં પણ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો ટોપિક આવે જ છે, રાઈટ. એટલે દરેકને આ ટોપિક ઉપયોગી છે. સૌથી પહેલાં હેલ્પિંગ વર્બ્સ, સહાયકારક ક્રિયાપદો કયા કયા છે? તો સૌથી પહેલું છે એમ અથવા ઇઝ અથવા આર. યાદ કરો તો ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેમાં હેલ્પિંગ વર્બ તરીકે તમારે એમ, ઇઝ અને આરનો ઉપયોગ થાય. એ જ રીતે આપણે હેલ્પિંગ વર્બ તરીકે વોઝ ઓર વર, આનો ઉપયોગ થાય ચાલુ ભૂતકાળ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. એ જ રીતે આપણે હેવ ઓર હેઝ, જેનો યુઝ થાય પૂર્ણ વર્તમાન કાળ માટે, યાની કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એ બનાવવા માટે. પછી છે હેડ, એમનો યુઝ થાય પૂર્ણ ભૂતકાળ યાની પાસ્ટ પરફેક્ટ ટેન્સ માટે. પછી છે વિલ ઓર શેલ, આને તમે મોડલ ઓક્ઝલરી પણ કહી શકો અને સાદા ભવિષ્યકાળ માટેનું હેલ્પર્સ એટલે કે હેલ્પિંગ વર્બ એ પણ તમે કહી શકો, બરાબર. એટલે સાદા ભવિષ્યકાળમાં વિલ ઓર શેલનો યુઝ થાય છે હેલ્પિંગ વર્બ તરીકે. પછી જો તમને વિલ ઓર શેલ ની સાથે જો હેવ આવી જાય તો પછી આ પૂર્ણ ભવિષ્યકાળ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ, એના માટેના હેલ્પિંગ વર્બ થઈ જાય, બરાબર. આ બધા ટેન્સ આપણે ડિટેલથી સ્ટડી કરશું, બરાબર છે. ગુજરાતીમાં એમ સ્ટડી કરશું કે આપણે એનો યુઝ શું છે, રાઈટ, જેથી કરીને દરેક પ્રકારના દરેક સ્ટુડન્ટને કામ આવે, બરાબર. એને આપણે ઇન્ક્લુડ કરી લેશું. એક્ટિવ પણ લેશું, પેસિવ પણ લેશું, પણ મૂળભૂત પાયાની વસ્તુ શું કે હેલ્પિંગ વર્બ્સ કયા કયા. હવે આમાં જો ચાલુ વર્તમાન કાળનું મેં કીધું આવશે, ચાલુ ભૂતકાળમાં આવશે, પૂર્ણ વર્તમાન કાળમાં, પૂર્ણ ભૂતકાળમાં, સાદા ભવિષ્યકાળમાં, પૂર્ણ ભવિષ્યકાળમાં. પૂર્ણ કાળ આવી ગયા, ચાલુ કાળ આવી ગયા, સાદા વર્તમાન કાળમાં, સાદો ભવિષ્યકાળમાં એવું. પણ સાદા વર્તમાન અને સાદા ભૂતકાળની અંદર કોઈ જાતના હેલ્પિંગ વર્બ્સ આવતા નથી વિધાન વાક્યની અંદર, સાદા વાક્યની અંદર. પણ જ્યારે આપણે એનું નકાર બનાવીએ છીએ ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે છે ને ડુ અથવા ડઝ, નકારમાં ડુ નોટ અથવા ડઝ નોટનો યુઝ કરીએ છીએ. એટલે હેલ્પિંગ વર્બ તરીકે ડુ અથવા ડઝ આવશે.
સાદા ભૂતકાળમાં ડીડ આવશે, બરાબર છે, નકાર અને પ્રશ્ન વાક્યમાં. હવે આના સિવાય આપણે મોડલ ઓક્ઝલરીઝ પણ છે, કેન, મે, શુડ, અને એના પોતપોતાના મોડલ ઓક્ઝલરીઝના ખુદના યુઝ છે કે કયા કન્ડિશનમાં, કઈ પરિસ્થિતિઓમાં આપણે આ મોડલ ઓક્ઝલરીઝનો યુઝ કરી શકીએ, બરાબર છે. તો એ પણ આપણે લેશું. એ બધા હેલ્પર્સમાં આવે છે, સહાયકારક ક્રિયાપદમાં આવે. હવે મેઇન વર્બ શું, પહેલાં આપણને આ બધી ખબર હોવી જોઈએ, પછી આપણે પહેલો ટેન્સ સ્ટાર્ટ કરીએ, એનું સ્ટ્રક્ચર જોઈએ, એમાં આપણે આનો યુઝ કરીએ, રાઈટ. તો આપણને પહેલેથી ખ્યાલ હોવો જોઈએ કે આ હેલ્પિંગ વર્બ છે અને આ મેઇન વર્બ છે, રાઈટ. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે મેઇન વર્બમાં 5 વસ્તુ, V1 છે, V2 છે, V3 છે, વર્બ ING છે, અને સાદા વર્તમાન કાળમાં વર્બમાં લાગે એસ અથવા ES. તો આ ફોર્મ પણ બનાવતા આવડવો જોઈએ. જેમ કે ING વાળું અને SES વાળું ફોર્મ તો ઇઝીલી તમે ક્રિએટ કરી શકો, બનાવી શકો ને, આરામથી ફોર્મ થઈ જાય. પણ V1, V2 અને V3, જેમ કે જો ભાઈ પહેલું છે કે હું લખું સિંગ, ગાવું, તો એનું ભૂતકાળ થાય છે સેંગ, બરાબર, અને ત્રીજું રૂપ થાય છે સંગ. જનરલી આ બધાને ખબર હોય કે ભાઈ V1 અને શું, તો કે મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદ એટલે કામ, ક્રિયાપદનું મૂળ રૂપ. પછી V2 એટલે શું, તો કે ભૂતકાળનું રૂપ, ભૂતકાળનું રૂપ, બરાબર. અને V3 એટલે શું, તો કે એને કહેવાય ભૂતકૃદંતનું રૂપ, બરાબર, ભૂતકૃદંતનું રૂપ આ કહેવાય. આને ટુ ઇન્ફિનિટિવ રૂપ કહેવાય, મેઇન રૂટ વર્બ કહેવાય, એમ પણ કહી શકો, મૂળ રૂપ, રૂટ વર્બ. પછી આ પાસ્ટ ટેન્સ ફોર્મ કહેવાય, પાસ્ટ ટેન્સનું રૂપ કહેવાય, પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ કહેવાય, આ ING વાળું ફોર્મ કહેવાય ને આ SES વાળું ફોર્મ કહેવાય. તો એ તો ક્રિએટ થઈ જાય ઇઝીલી. પછી આ જ રીતે તમને જો આવડું જે જો, જેમ કે પ્લે છે, તો એનું શું થશે, તો કે પ્લેડ, પ્લેડ, બરાબર. ING લગાડો તો એ તો ખ્યાલ આવી જાય, સિંગિંગ છે, પછી S લાગશે એટલે સિંગ્સ છે, રાઈટ. પ્લેમાં ING લગાડો તો વાય નો નીકળે હો, પ્લેઇંગ થાય, અને S લગાડો તો પ્લેસ થાય. હવે પ્લે એટલે રમવું, સિંગ એટલે ગાવું, રાઈટ. ભૂતકાળ કરીએ તો સેંગ અને પ્લેડ એટલે સેંગ એટલે ગાયું, પ્લેડ એટલે રમ્યા, બરાબર છે, રમ્યું, આવી રીતે થાય. હવે એ જ રીતે વાય વાળો સ્પેલિંગ અગેન એક લખું જો, કેરી, બરાબર છે, CARRY, કેરી, ઉંચકીને લઈ જવું. તો આનું છે ને તમારે પાછું ભૂતકાળ બનાવવા માટે વાય નીકળી જાય અને IED થાય. જો અહીંયા છે ને સ્વર છે, બરાબર, સ્વર હોય AEIOU તો પછી વાય ના નીકળે, અને વ્યંજન છે તો પછી વાય નીકળે, રાઈટ. એટલે આવી રીતે બને છે. પછી વાય INGમાં તો નીકળે જ નહીં, હા, પાછો S અને ESમાં નીકળે. એટલે આ છે ને આ જ વસ્તુ છે, મેઇન 4-5 ફોર્મ જે છે એ આપણને બનાવતા આવડવો જોઈએ. હવે તમે જનરલી તમે 10, 12, 15 આવા વર્બ્સ વિચારો, મેક્સિમમ બને તો જનરલ 50 વર્બ્સ આવા ગોતો, બરાબર. જેમ કે આપણે લખીએ કે ભાઈ ઈટ એટલે ખાવું, તો એનું ભૂતકાળ થાય એટ, ત્રીજું રૂપ થાય ઈટન, રાઈટ. તો આવી રીતે બનાવો. પછી છે ટેક, લેવું, ટૂક, ટેકન, આવી રીતે થાય ઇઝીલી. આમ જરા ફોર્મ કરો, બનાવો, બરાબર છે. પછી ચલો હવે એ જ રીતે આપણે લખીએ કે ભાઈ રાઈટ, તો લખું, બાય, ખરીદવું, રીડ, વાંચવું, બરાબર છે, સીટ, બેસવું, રાઈટ. પછી આ જ રીતે તમે આમ ક્રિયા ગોતતા જાઓ, આમ જનરલી વિચારતા જાઓ, રોજબરોજની ક્રિયાઓ આપણે કરતા હોય તો એ વિચારતા જાઓ, બરાબર છે, અને લખતા જાઓ. બાય જેમ લખ્યું છે એમ બ્રિંગ લખી શકીએ, પે ચૂકવવું, પે લખી શકીએ, એન્જોય લખી શકીએ, લિસન સાંભળવું લખી શકીએ, રાઈટ. હવે કેટલા વર્બ છે, રાઈટ, કે જે તમે લખી શકો અને એના તમે વિચારો, V2 વિચારો, V3 વિચારો, પછી ING ફોર્મ કરો, પછી S અને ES વાળું રૂપ આ ફોર્મ કરો.
આ તમને વોકેબ્સ ક્રિએટ થશે. વોકેબ્સ જે આપણે ટેન્સ માટે જરૂરી છે, જે આપણે ટેન્સીસમાં સેન્ટેન્સીસ બનાવવા જરૂરી છે, અને જે આપણે ટેન્સ બનાવશું તો એનું પેસિવ બનાવશું, એક્ટિવ બનાવશું તો પેસિવ બનાવશું, રાઈટ. આ મૂળભૂત પાયાની વસ્તુ છે. તો બસ આ કરો તમે એટલીસ્ટ 50, રાઈટ. સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને તમને ખબર પડે. સ્ક્રીનશોટ પાડી લો, રાઈટ. બસ આ જ રીતે તમે નોંધતા જાઓ. હું આ જે બોલ્યો છું હેલ્પિંગ વર્બ બોલ્યો છું, મેઇન વર્બ બોલ્યો છું, આ હું એક્ટિવ વોઇસ માટે બોલ્યો છું. પેસિવ માટે શું જરૂરી, પેસિવ કઈ રીતે બને એ બધું જોશું. હજી તો એક પણ ટેન્સ આપણે સ્ટાર્ટ જ નથી કર્યો. ભાઈ ધોરણ 12ના વિદ્યાર્થીઓ હોય, ધોરણ 10ના વિદ્યાર્થીઓ હોય, ધોરણ 11ના વિદ્યાર્થીઓ હોય, કોમ્પિટિટિવની તૈયારી કરતા હોય, સ્પીકિંગની તૈયારી કરતા હોય, તમામ વિદ્યાર્થીઓને મેક્સિમમ બને એટલું મેક્સિમમ શેર કરજો. અને મારી ચેનલમાં પહેલી વખત વિઝિટ કરતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસપણે સબસ્ક્રાઈબ કરજો. પહેલો ટેન્સ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. રેગ્યુલર લેક્ચર હવે મળતા જશે, બરાબર છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ કે નોટબુકની અંદર નોંધ કરતા જજો, લખતા જજો. લખતા જશો તો તમને આ બધું સચવાશે અને યાદ રહેશે. ઓકે, અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે.